કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ જામનગરની ગુરુ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલના નવનિર્માણ અંગે હોસ્પિટલની મુલાકાત લઈ વૈકલ્પિક વ્યવસ્થાઓની સમીક્ષા કરી। વૈકલ્પિક વ્યવસ્થા પૂર્ણ થયા બાદ હોસ્પિટલના નવનિર્માણનું કાર્ય આગામી 3 વર્ષમાં સંપન્ન થશે। મંત્રી શ્રી મુળુભાઈ બેરા રાજ્યના વન અને પર્યાવરણ, પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિ તથા ક્લાઇમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ જામનગરની ગુરુ ગોવિંદસિંઘ જનરલ હોસ્પિટલ નવનિર્માણ અંગે હોસ્પિટલની મુલાકાત લઈ ઊભા કરવામાં આવેલ વૈકલ્પિક વ્યવસ્થાઓની સમીક્ષા કરી। શ્રી એમપી શાહ સરકારી મેડિકલ કોલેજના ડીન ડોક્ટર નંદિની દેસાઈ તેમજ હોસ્પિટલના સુપ્રેસિડેન્ટ ડોક્ટર દીપક તિવારીએ નવનિર્મિત હોસ્પિટલના વિકલ્પ તરીકે ઊભી કરવામાં આવેલ વિવિધ સુવિધાના મંત્રીશ્રીઓને વિગતવાર માહિતી આપી હતી। આ તકે મંત્રીશ્રીએ જનરલ ઓપીડી, ગાયનેક, ટ્રોમા ઇમરજન્સી, પીડિયાટ્રિક સર્જરી સહિતના વિભાગો અંગેની જાણકારી મેળવી તેમજ દર્દી તેમજ તેમના પરિવારજનો માટે ઊભી કરવામાં આવેલ વિવિધ વ્યવસ્થાઓ ચકાસી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આ અંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે સ્થાનિક ધારાસભ્ય તથા આગેવાનોની માંગણીઓને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલના નવનિર્માણ માટે ગત બજેટમાં જરૂરી રકમની ફાળવણી કરવામાં આવેલ। હોસ્પિટલ તથા હોસ્ટેલના નવનિર્માણનું કાર્ય વહીવટી ક્ષેત્રે હાલ પ્રગતિ હેઠળ છે। દરમિયાન દર્દીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે આ સ્થળે ઊભી કરવાની થતી વૈકલ્પિક વ્યવસ્થાઓનું કાર્ય પણ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે। મંત્રીશ્રી વધુમાં જણાવ્યું, કેમ્પસના નવનિર્માણનું કાર્ય 3 વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે તેમજ જૂના બિલ્ડિંગની બાજુમાં જ હંગામી વ્યવસ્થાઓ હાલ ગોઠવાઈ રહી છે। આ કામગીરી સંપન્ન થયા બાદ જૂના બિલ્ડિંગનું ડિમોલેશન કરી આગળની કામ શરૂ કરાશે। 74 એકર વિસ્તારમાં ફેલાયેલ જીજી હોસ્પિટલ તથા શ્રી એમપી શાહ સરકારી મેડિકલ કોલેજ ખાતે 15 જેટલા હોસ્પિટલ બિલ્ડિંગ, 70 સ્ટાફ ક્વાર્ટર, નર્સિંગ કોલેજ તથા હોસ્ટેલ બિલ્ડિંગ સહિતની સુવિધાઓ નિર્માણ પામશે। સાથે સાથે ડેન્ટલ કોલેજ, ફિઝિયોથેરાપી કોલેજ તથા મેન્ટલ હોસ્પિટલનો પણ આમાં સમાવેશ કરવામાં આવશે। જામનગરમાં જીજી ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલ અને એમપી શાહ મેડિકલ કોલેજ જેવી આરોગ્યની જે સંસ્થાઓ છે એને આજુબાજુનો કેમ્પસ આખાનું 2023-24ના બજેટમાં રાજ્ય સરકારે આપણા સ્થાનિક ધારાસભ્યશ્રીઓ અને જિલ્લાના આગેવાનોએ સંગઠન સહિત સામૂહિક રીતે જ્યારે નવી સરકાર બની ત્યારે જાહેરાત ત્યાં રજૂઆત કરી હતી કે બજેટમાં આ કેમ્પસની જોગવાઈ કરવામાં આવે અને ત્યારે જે ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલ અને આજુબાજુની ત્યાં કેમ્પસમાં જે હોસ્ટેલ સહિતની સુવિધાઓ માટે બજેટ જોગવાઈ કરવામાં આવી હતી એનું કામ અત્યારે વહીવટી દ્રષ્ટિએ અત્યારે આગળ વધી રહ્યું છે અને ત્યાં આ જે નવી ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલ અને કેમ્પસમાં જે કામો થવાના છે એમાં કેટલાક કામો અત્યારે ચાલુ છે અને હંગામી વ્યવસ્થા આખી પૂરી કરી અને દર્દીને કોઈ પણ જાતની તકલીફ ન પડે આપણા સૌરાષ્ટ્ર આખાનું આરોગ્યની દ્રષ્ટિએ જે હબ છે એવી આપણી જીજી હોસ્પિટલ એટલે ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલ છે। તો એ હોસ્પિટલનું કામ જે છે ત્યાં એ કેમ્પસનું કામ છે એ 3 વર્ષમાં આખું કામ પૂરું કરવાનું છે અને અત્યારે ત્યાં જે જૂનું જીજી હોસ્પિટલનું જૂનું બિલ્ડિંગ છે એની બાજુમાં જ હંગામી વ્યવસ્થાઓ પણ કરવામાં આવી રહી છે। એ વ્યવસ્થાઓ સંપૂર્ણ પૂરું થાય એના પછી જૂનું બિલ્ડિંગનું ડિમોલેશન કરી અને આગળનું કામ છે એ શરૂ કરવાનું છે। નવી જે સુવિધાઓ મળવાની છે ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલ અને એમપી શાહ સરકારી મેડિકલ કોલેજ એ આપણે જાણીએ છીએ કે 70 એકર વિસ્તારમાં ફેલાયેલી છે અને એમાં અલગ અલગ જે કામો છે મેડિકલ કોલેજનું બિલ્ડિંગ 15 બિલ્ડિંગ, હોસ્પિટલ બિલ્ડિંગ, 70 સ્ટાફ ક્વાર્ટર અને એક નર્સિંગ કોલેજ અને એક નર્સિંગ હોસ્પિટલ બિલ્ડિંગ સહિત 109 અલગ અલગ માળમાં આ આખું કેમ્પસ તૈયાર થવાનું છે। સાથે સાથે ડેન્ટલ કોલેજ, ફિઝિયોથેરાપી કોલેજ અને મેન્ટલ હોસ્પિટલનો પણ એમાં સમાવેશ છે। આરોગ્યની આ સંસ્થાને 83 એકર વિસ્તારમાં ફેલાયેલી જામનગર તબીબી શિક્ષણ અને આરોગ્ય સુવિધાઓ ને એ સગવડતાઓ પૂરી પાડે છે। એમાં 602 બેડની માતા અને બાળકોની જે છે એ સગવડતા છે। MCH એકમ છે એમાં 602 બેડ છે। 80 બેડ સર્જિકલ અને પ્રી ઓપરેટિંગ એકમમાં છે। કુલ 2061 બેડ અને એમાં 1826 જનરલ બેડ અને 235 ICU
બેડ પણ એનો સમાવેશ થયેલો છે. 42 આધુનિક ઓપરેશન થિયેટર પણ એમાં છે. એટલે આ પ્રકારના એમાં એડવાન્સ લેબોરેટરી, ફાયર સેફ્ટીથી માંડી અને અલગ અલગ મોડ્યુલર ઓટી અને નવીનતમ તબીબી ટેકનોલોજી સાથે આ આખું એકમ જે આરોગ્યનું છે એ હોસ્પિટલ હોય, મેડિકલ કોલેજ હોય, અન્ય જે એની આનુષંગિક જ્યાં વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલનું કામ હોય, આ બધું જ કામ છે એનું બધી જ વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ગઈ છે અને 3 વર્ષમાં આ આખું કામ છે એ પૂરું કરવા માટેનું રાજ્યના આરોગ્ય વિભાગ, રાજ્ય સરકારનું આયોજન છે.